પૂજા કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું મચ્છીનો પુલાવ। આ તેલ ગરમ થવા મૂક્યું છે। આપણે આ ડુંગળીનો બિરિસ્તો બનાવીને રેડી કરશું। ચાલો ફ્રેન્ડ્સ, આપણો બિરિસ્તો બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે આ મિક્સીની જારમાં આ તીખી મિરચી, અદરક, લસણ, આમાં જશે ટમાટર, એને ક્રશ કરી નાખવાનું। બિરિસ્તો તળ્યો એ જ તેલની અંદર આપણે આ મચ્છીને તળી લેવાની। સારી રીતે એને તળાઈ જાય પછી કાઢી લેવાની। સો ફ્રેન્ડ્સ, આપણે આ મચ્છી તળાઈને રેડી થઈ ગઈ છે ને આ ગ્રીન મસાલો પીસાઈ ગયો છે। પછી આખા મસાલા એ જ તેલમાં એડ કરી દેશું, જેથી તેલ આપણું વેસ્ટ ના થાય। આ મસાલા થઈ જાય એટલે આપણે એની અંદર આ ગ્રીન પેસ્ટ જે રેડી કરી છે એની અંદર એડ કરી દેશું। આ મસાલા બધી દળીને રાખ્યો તો નાખી દેવાનું। હવે આમાં સ્વાદ અનુસાર નમક, ગરમ મસાલો તમે જે વાપરતા હોય એ, અદરક લસણની પેસ્ટ આપણે આની અંદર મિક્સ કરી નાખી છે। આપણા ગ્રીન બનાવશું, લીલા મસાલા વાળો પુલાવ। આપણા ફિશનો મસાલો જે અમે રેડી કર્યો છે, ગરમ મસાલો, એ આપણે એડ કરી દઈએ। આ મસાલો આપણો ભૂનાઈ ગયો છે, તો પુલાવ છે તો એ મસૂર વગર તો અધૂરા જ ગણાય। મસૂરથી પુલાવનો સ્વાદ સારો આવે। જો ફ્રેન્ડ્સ, આ મસાલો ભૂનાઈ ગયો તો હવે આપણે એમાં પાણી એડ કરી દીધું છે અને આ છે બાસમતી રાઈસ જે ધોઈને મૂક્યા હતા, હવે આમાં નાખી દઈશું। આ પુલાવનું પાણી ઉકળી ગયું છે। હવે એમાં આપણે કોથમીર ને ફુદીનો એડ કરીને કુકરને બંધ કરી દઈશું। 3 સીટી વાગે એટલે પુલાવ રેડી। સો ફ્રેન્ડ્સ, આપણો પુલાવ બનીને રેડી છે। હવે એની અંદર આપણે આ બિરિસ્તો એડ કરી દેશું, આ મચ્છી તળી હતી ઈ એડ કરી દેશું। આ પાછો બિરિસ્તો ને આ કોથમીર। તો જો કેવો લાગે છે પુલાવ, દેખાવમાં જ એક નંબર લાગે છે। સો ફ્રેન્ડ્સ, આપણો પુલાવ બનીને રેડી છે। જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો। હવે મળશું નવી રેસીપી સાથે। ગુડ બાય।